માત્ર આ પાલનપુરની વાત નથી, ગુજરાતમાં દરેક ગામમાં જો કેવી હાલત છે ગરીબોની, ફૂટપાથ ઉપર રહી રહ્યા છે. જ્યાં જ્યાં ઝૂંપડાઓ તોડેલા છે એ તમામ લોકો આજે ફૂટપાથ ઉપર રહી રહ્યા છે. તમામ લોકો કોઈ પણ જગ્યાએ જો ભાગ્યે જ કોઈ એવા છે કે જે ભાડાના મકાનમાં ખર્ચી શકે ને એમાં આપી ભાડું ચૂકવી શકે. એવા ગરીબો ભાડું ક્યાંથી ચૂકવી શકે? અને એમાંથી મોટા ભાગના લોકો આજે ફૂટપાથ ઉપર રહી રહ્યા છે. શા માટે? આપણે વિકાસની વાતો કરવા માટે, વિકાસની વાતો વિનાશ છે. સામાન્ય લોકોને તમે જ્યારે સગવડતા પૂરી પાડો ત્યારે જ સાચો વિકાસ આપણે કહી શકીએ. અને બીજી બાજુ નારીની વાત કરવામાં આવે છે અને અહીંયા મહિલાઓ કેવી હાલતમાં જીવી રહ્યા છે. શિયાળો હતો છતાં પણ એને આવા ઝૂંપડાને એમને બહાર રહેવું પડ્યું હતું. ફૂટપાથ ઉપર જે રહેતા હતા એને અંદર પોતાનો સામાન ખસેડી લેવો પડ્યો, ઘણું બધું કરવું પડ્યું. તો પેલા એની સગવડતા સાચવવી પડે, ગરીબોને મકાન આપવા પડે. આ જોઈ શકીએ છીએ કેવા દ્રશ્યો છે. આ જો ઉપરથી બધું હટાવી લેવામાં આવ્યું છે. જો કાર્યક્રમ પૂરો થયો એના 3 દિવસ પછી આ બધું ધીમે ધીમે હટાવી લેવામાં આવ્યું. એની પાછળ કેટલા લાખ રૂપિયાનો ખર્ચ, પ્રજાના પૈસાનો ખર્ચ. આ જે ખર્ચ કર્યો એ જો ગરીબોને આપ્યા હોત તો ગરીબોના ઓછામાં ઓછા 10 મકાન બની શક્યા હોત.